બ્રેક પડી ગઈ હતી અને અમે નાસ્તો પણ કરી લીધો છે. પછી અમે બાલ્કનીમાં બેસવા માટે આવી ગયા હતા બધા. લેક્ચર થઈ ગયો છે પૂરો, તો અમે બધા અત્યારે નીચે જઈ રહ્યા છીએ. હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે જ્યોત. જય શ્રી રામ. અત્યારે હું કોલેજ જવા માટે તૈયાર થઈ ગયો છું. અત્યારે હું ટ્રાવેલરના સ્ટોપે જવા માટે નીકળી ગયો છું ઘરેથી. ગાડી આવી ગઈ હતી અને હું બેસી ગયો હતો. અત્યારે અમે પહોંચી ગયા છીએ કોલેજે. અત્યારે હું પહોંચી ગયો છું ક્લાસમાં અને અમે બધા અત્યારે શાંતિથી બેઠા છીએ, કેમ કે હજી કોઈ ફેકલ્ટી આવી નથી. hours later. બ્રેક પડી ગઈ હતી અને અમે નાસ્તો પણ કરી લીધો છે. પછી અમે બાલ્કનીમાં બેસવા માટે આવી ગયા હતા બધા. આ છેલ્લા લેક્ચરમાં કોઈ ક્લાસમાં નહોતું, એટલે હું સરની સાથે પાછળ બેઠો હતો. A few moments later. લેક્ચર થઈ ગયો છે પૂરો, તો અમે બધા અત્યારે નીચે જઈ રહ્યા છીએ. ટ્રાવેલર જવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે અમે બધા અત્યારે નીકળી ગયા છીએ. ટ્રાવેલરમાં બેસી ગયો હતો. આજે પણ હાઈવે ઉપર ટ્રાફિક હતી, એટલે કાકાએ અંદરથી ગાડી આંખી છે. ફ્લેટના ગેટે પહોંચી ગયો છું. ઘરેથી હું અત્યારે પાછો હેર કટ કરાવવા માટે આવી ગયો હતો. વાળ કપાઈ ગયા છે, આવી રીતના કટ કરાવ્યા છે આજે. ઘરે આવીને ફ્રેશ થઈ ગયો છું, કેમ કે અત્યારે હું જાઉં છું જીમમાં. જીમમાં આવી ગયો છું. આજનું મારું વર્કઆઉટ છે બેક એન્ડ બાયસેપ. આ છોટું અત્યારે લેગ મારી રહ્યો છે. આજના વર્કઆઉટમાં ફર્સ્ટ એક્સરસાઇઝ લેગ પુલ ડાઉન. સેકન્ડ એક્સરસાઇઝ પેનલ્ટી રો. ફોર્થ એક્સરસાઇઝ કેબલ કર્લ. આ નાનો 14 વર્ષનો છે, તો પણ અત્યારે જીમમાં આવે છે. ફિફ્થ એક્સરસાઇઝ ડમ્બલ કર્લ. આજનું મારું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે, તો સચિન કરીને ચાર્જ કરે. આજનો વેઇટ 83.1. 1 hour later. ઘરે આવીને ફ્રેશ થઈ ગયો છું, તો અત્યારે હું લંચ કરવા બેસીશ. લંચ કરીને હું એડિટિંગ કરવા બેસી ગયો છું. એડિટિંગ થઈ ગયું છે પૂરું, તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરું છું. આપણે આવતા વ્લોગમાં મળીશું. બાય બાય.